સાંભળો, કાલે સવારે બગદાણાની અંદર જે દુરુપયોગ છે ને એવા તો આયા નો થાય પાછા, ઈ ધ્યાન રાખજો. નહીં નહીં એ બગદાણાનો તો ઈ જે હોય દુરુપયોગ આયા કાંઈ અમે ખોટું કાંઈ કરવા લીગલી હોય એ પ્રોસીજર કરી કાંઈ વાંધો નહીં સાહેબ, કાંઈ વાંધો નહીં, ઈ પ્રોસેસ થાય જ. હવે તમને કાંઈ પ્રશ્ન હોય તમે તાર પીએ સાહેબ ને અમારે મળી લેજો. રેડી? તમે કોણ બોલો? તમે ફોન કર્યો આમાં? તમે ફોન કર્યો, નીતિનભાઈ બોલો છો? ના, રોંગ નંબર. કોણ બોલો છો ઈ તો કયો? વિજયભાઈ. વિજયભાઈ એટલે સાવરકુંડલા ટાઉન પોલીસ ને? નહીં નહીં, તો અમરેલી થી બોલું. અમરેલીથી કોણ પણ? તો વિજયભાઈ. વિજયભાઈ દીપકભાઈ સોડાસમા બોલું, દેવી પૂજક સમાજનો પ્રમુખ. બોલો બોલો. એટલે તમે ટાઉનમાં નથી સાવરકુંડલામાં? ના ના. અને હશો તો હોય તો શું થઈ ગયું? તો પણ સાચું બોલો, આમ તમને શું વાંધો છે? હા, નીતિનભાઈ બોલો બોલો ને. શું હતું? એક જરા કેમ ફોન કરો છો ભાઈ? એટલે એમ નહીં, તમને ફોન શું કામ કરતા હોય? કામ હોય તો જ ફોન કરતા હશું ને તમને? હા પણ બોલો ને, એક જરા ફોન કારણ વગર નહીં કરવાના પર્સનલી નંબરમાં. હો ભાઈ, આ બીજા કામમાં હોય, એક થોડા કામ હોય વડીલ. પેલા તો તમે ખોટું બોલ્યા, બરાબર? ખોટી ઓળખ આપી, એ તો તમને ખબર છે ને? હા હા, વાંધો નહીં. હવે વાંધો નહીં એમ? હા બોલો, શું હતું? હવે તમારે એક રમેશભાઈ બુદ્ધાભાઈ સોલંકીએ કાંઈ અરજી આપી હતી તમને? છે ને? કાંઈ પણ વિરોધ તમારે ઉગલવાણવાળા કોઈ એના જમાઈ વિશે કોઈ અરજી આપી હતી 2-3 દિવસમાં? હા હા બોલો ને, શું હતું? હા, અરજી આપી છે ને. હા, તો એમાં શું હતું? કાંઈ નહીં ના, ચેપ્ટર જામીન લીધા. ચેપ્ટર જામીન લીધા એમ? ઠીક, એટલે જામીન લઈ લીધા પછી છોકરાને માર કેમ માર્યો તમે? હે? કોણે માર્યો? મારે નીતિનભાઈ. ક્યારે માર્યો? ઈ ત્યાં હાજર થયો ત્યારે, તમે ઉપર બોલાવ્યો ત્યારે. ફોન તમે મને તો કઈ ખબર નથી. મારે કોઈ અમે કોઈ મારતા જ નથી કારણ વગરના. ઠીક, હાલો એ તો જોઈ લેવું, બરાબર? પછી તમે એની પાસેથી ફોન કેમ આંચકો? ક્યારે? ત્યારે ઈ ભાઈ ત્યાં હાજર થયો ત્યારે તમે બોલાવ્યો ઉપર ત્યારે, ઈ રેકોર્ડિંગ છે મારી પાસે. નહીં નહીં નહીં, કોઈ દી એવું બને જ નહીં. એવું નહીં બને? નહીં નહીં. અને એવું બનેલું હશે એવું તો? અમારા કોઈ દી આવ્યું જ નથી. નહીં એવું બનેલું સાહેબ હશે તો? હા તો તમ તાર હોય તો જે કાર્યવાહી થતી હોય કરવાની લીગલી. હો હા, તો લીગલી કરી નાખી ને. હા તો બીજું તો એમાં શું મેં કર્યું છે? કઈ કાર્યવાહી કોઈ ખોટું કઈ કર્યું નથી. કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ખોટું નથી કર્યું. તમે પેલી વસ્તુ તો તમારા કોર્ટના આદેશ વગર તમે એનો ફોન જોટ્યો, પછી બળજબરીપૂર્વક તમે એનો લોક ખોલાવ્યો, પછી એમાંથી જે એની વસ્તુ હતી એની જે સબૂત રાખવાના હતા ઈ તમે ડિલીટ મારી દીધા. આવજો ને પોલ્ટર ને તમારે જે પ્રશ્ન હોય સાવરકુંડલા. હો તમ તાર નો ટેન્શન. આવજો ગમે ત્યારે, એની ટાઈમ આવશું સાહેબ. આવજો હો તમ તાર. હા વાંધો ના. આમાં કાયદેસર સાહેબ તો તમને કઈ વાંધો નથી ને? નહીં નહીં, મને શું વાંધો હોય એમાં? કાયદેસર ક્યાં ને મેં કઈ કોઈ ખોટું કર્યું છે? હા, વાંધો નહીં. તમે ધબધબાટી બોલાવી નાખ્યો, ઓલાના હાલવા જેવો રહેવા નથી દીધો, અને તમે કહો હજી કઈ ખોટું નથી કર્યું. હા ત્યાં તમ તાર જોઈ જવો ને. કાંઈ વાંધો નહીં. હવે તમે હલકામાં લ્યો છો ને સાહેબ? હા, એના ચેપ્ટર જામીન લીધેલા છે, લીગલી હોય ને. હો તમ તાર. તમે જે હલકામાં લ્યો છો ને એ તમારી અત્યારે ભૂલ કરો છો સાહેબ, અને તમે હોદ્દાનો દુરુપયોગ કરો છો. કઈ ખોટું કર્યું છે? આ તમ તાર રૂબરૂ આવજો ને, હું એને મળી લે, જે હોય તમારે કામકાજ હોય કે તમ તાર ક્યાં વડીલ ખોટું કઈ કરવું મારે? એમ નહીં તો મને મારશો? ના, અમારે ક્યાં કોઈને, હું લીગલી પ્રોસીજર, હું કોઈ દી કોઈને હેરાન કરવા માંગતો નથી કારણ વગર. હું લીગલી હોય તમ તાર રૂબરૂ તમ તાર મળી જાવ તમારે કામકાજ હોય તો. હું ત્યાં આવું, સાંભળો, હું ત્યાં આવું એટલે ફોન ચાલુ રાખીને લાઈવ વિડીયો આવીશ, બરાબર? હા, લાઈવ વિડીયો એવું ઉતારવાનું તમારે કોઈને સત્તા નથી. હો ખોટું કારણ વગર પોલીસ ને કેમેરા હોય જ છે. એમ નહીં તો તમે એમને ક્યાં આધારે તમે કહો છો હું વિડીયો શૂટિંગ ન ઉતારી શકું? હા, વિડીયો શૂટિંગ મારી સત્તા નથી ને કેમેરા હોય જ છે, તમે ઉતારી જ ન શકો. એટલે હું કામ તો તમે લેખિતમાં આપો કે તમે છે ને વિડીયો નહીં ઉતારી શકો? લેખિતમાં આપજો મને. હા પણ કઈ કારણોસર તમે વિડીયો ઉતારો? મારે હવે તમે ઈ છોકરાને મારીને ભૂત બનાવી દીધો છે. હવે કદાચ મારી સેફટી ત્યાં આવું, હું ત્યાં આવું એટલે મારી સેફટી તો વિડીયો જ ગણાય ને. હા પણ આ કેમેરા છે જ વડીલ. પણ કેમેરા હોય તો આ વિડીયો ક્યાં ગયો તો તમે? આ તમે ઉપર લઈ જઈને એને માર્યો, ઉપર કેમેરા છે? ઉપર કેમેરા છે જ્યાં તમે ઓફિસે ઉપર એ છોકરાને બોલાવ્યો
કોઈને માર્યા અમે મારતા જ નથી કારણ સાહેબ હવે વગર આમાં થાય લાંબુ, તમે હજી જે હલકામાં લ્યોમાં હું તમને કહું જે હોય એ કહી દો કે હા ભાઈ મેં માર્યો છે, બરાબર? ભાઈ કાંઈ મેં હું કામ પણ એનો વાંક છે, પૂછો એને હું કર્યું એ પૂછો એટલે જી. એ હું તમને મારવા મળ્યો તો એને કારણ વગરના પોલીસ સ્ટેશન આવીને વિડીયો ઉતાર્યા રેડી. અરે એમ નહીં, એ તો અમારો સામાન્ય હક છે વિડીયો ઉતારવાનો. પણ અહીંયા ક્યાં પોલીસ સ્ટેશને થોડા ઉતારે અરે લોકો પોલીસ હમણાં સ્ટેશનની બધા એને અંદર ઉતાર્યા. તમારા ખબર તમને પીએસઆઈ નહીં? અરે પીએસઆઈ ઓફિસની અંદર વિડીયો ઉતારવાની છૂટ છે, કાયદેસર હાઈકોર્ટે પરમિશન આપેલી છે. હા પણ એ લીગલી અનલીગલી કામ થતું હોય તો ને વડીલ હા, પણ એમને ન unlegal- ઉતારી હા, શકો અમને તમે. અમે લાગીએ, માનો કે અમે ફરિયાદી છીએ, બરાબર? અમને એવું લાગે કે અહીંયા અમને મૂંઝવણ થાય એમ છે, ત્યાં અમારો આધાર પુરાવો જોઈએ એટલે અમે ફોન ચાલુ કરીને આવીએ, એટલે હું કઈ અનલીગલી કામ કર્યું? અમે કઈ બોમ્બ લઈને આવો હા, અંદર? પણ એમાં ક્યાં તમારે કઈ ખોટું અમારે કઈ કરવાનું છે? તમને અહીં પણ લીગલી તમને વાંધો શું છે? તમને અમે કાયદેસર ઓન કેમેરો આવીએ, તમને વાંધો શું છે? તમને કઈ વાંધો છે? આવો ઓન કેમેરો આવજો ને તમ તારે સાહેબને મળી લેજો, તમને કઈ મારા વાંધો હોય તો મારી ના, ઘરે. હવે એ તો જ્યાં મળવાનું છે મળશું, પણ તમને મળવા આવશું ને ત્યારે ઓન કેમેરા આવશું અમે. હા, ઓન કેમેરો આવજો, નો ટેન્શન. અને કાંઈ વાંધો નહીં, તમને તકલીફ હોય ને તો અમે કોર્ટમાંથી પરમિશન લઈને આવીશું, બરાબર? હા, પણ પરમિશન લઈ લ્યો, મને કોઈ વાંધો નથી. બાકી તમે તમારે જ્યાં જાઓ તમારે ને ત્યાં મને ક્યાં કઈ વાંધો છે? લેખિતમાં મને ખોટું ક્યાં આપવું કરવું મારે પડશે. કઈ? તમારે મને લેખિતમાં હે? આપવું પડશે કે પોલીસ સ્ટેશનમાં કેમેરો લાવવો અલાઉ નથી. હા, અલ્લા કોઈ નથી ઉતારતા, આ પ્રેસ વાળા નથી આવતા ઉતારવા. પ્રેસ વાળો ન ઉતારીએ કે અમે સામાન્ય મજૂર માણસ છીએ, સામાન્ય વ્યક્તિનો હક છે કે અમે ગમે ત્યાં ફોન લઈને કેમેરો લઈ અને વિડીયો શૂટિંગ તમે કરીએ બધું છીએ. કરી શકો, અમે ક્યાં ના પાડીએ છીએ? બરાબર, તમે આ હોદ્દાના દુરુપયોગ કરો છો સાહેબ, એમ રહેવા દો. નહીં, અમે હોદ્દાનો દુરુપયોગ કરવા માંગતા જ નથી. કાલે હવારે બગદાણાની અંદર જે દુરુપયોગ છે ને એવા તો આયા ન થાય પાછા, ઈ ધ્યાન રાખજો. નહીં, એ બગદાણાનો તો ઈ જે હોય દુરુપયોગ, અહીંયા કાંઈ અમે ખોટું કાંઈ કરવા લીગલી હોય એ પ્રોસીજર કરી કાંઈ વાંધો નહીં સાહેબ, કાંઈ વાંધો નહીં, પ્રોસેસ થાય જ હવે. તમને કાંઈ પ્રશ્ન હોય તમે તાર પીએ સાહેબ ને અમારે મળી લેજો, રેડી? અરે ખોટું તમે કર્યું છે, અમે પીએ સાહેબ ને ના, મેં ક્યાં, હું કોઈથી ખોટું કરતો જ નથી કારણ વગરનું. કાંઈ વાંધો નહીં, અમે ડીએસપી ને મળશું અને કદાચ એવું લાગે તો ગાંધીનગર જાઉં, બરાબર? અરે જાઓ વડીલ, તમે સ્વતંત્ર છો, ગમે ઈ મળી શકો, ઈ નો છોકરાને ટેન્શન. જે માર્યો છે ને ઈ બહુ ખોટું કર્યું છે, બરાબર? તમને લાગે કે આ નહીં, અમે દેવી કોઈને શું મારતા કરી લે? નથી કારણ વગરના. તમે જઈ આવો, રૂબરૂ જઈ આવો, ગમે ને, નો ટેન્શન. કોઈ વાંધો નહીં, ઈ તો મારો સામાન્ય વ્યક્તિનો હક છે, અમે ગમે ત્યાં જાવું, બરાબર? અમે અમારી રજૂઆત જઈ કરીએ શકો, છીએ. હું ક્યાં તમને પણ ના હવે પાડું? તમે તમે સ્વતંત્ર છો, બધા ગમે ત્યાં જઈ આમાં શકે. તમે અત્યારે બોલ્યા છો, ભારતીય બંધારણ પ્રમાણે બધા સ્વતંત્ર છે, વડીલ, ગમે આમાં તમે ત્યાં જઈ પાછા શકે. બોલ્યા છો કે ભાઈ કે પોલીસ સ્ટેશનમાં તમે કેમેરો લઈને કે વિડીયો શૂટિંગ ન કરી શકો, એ તમે બોલ્યા છો, બરાબર? કારણ વગરનો તમે વિડીયો શૂટિંગ એટલે કે અમે કઈ લીગલી કરવા બેઠા છીએ? હવે તમે એને બીક હતી કે મને ત્યાં પોલીસ વાળા મારે એમ છે કાંઈક ગમે ઈ બીજું કે છે, માનો કે હાલો ને એને તમારો હા, સદુપયોગ મારે રાખવા હતા. લીગલી કર્યું છે, જે હતું એ ચેપ્ટર કે જામીન લીધા, એમાં કઈ ખોટું કઈ એમ નથી ચેપ્ટર કર્યું. જામીન લીધા, તમે માર્યા પછી ચેપ્ટર જામીન લીધા છે અને ઈ છોકરો પોતે બોલે છે. એ તો લીધેલા જ છે. હમણાં અમારે અહીં ફેસબુકમાં અરજી આવેલી, આની પહેલા આવેલી છે, તોય અમે કાંઈ નથી વાંધો બોલાયો. નહીં. એને કાયદેસર સુરતમાંથી અરજી આપેલી હતી, એની બાઈ ભાગી હતી ને ત્યાંથી એને ગુમસુદાની ઈ કે ફરિયાદ વડીલ આપેલી ઈ હતી. છે ને, એ તો આવી ગયું, એ ગુમનો પ્રશ્ન છે. અહીંયા જે અરજી કેટલી વાર ઈ બેના ધક્કા ખાઈ ગયા. એટલે ઈ બેને કાયદેસર એના જમાઈમાંથી ફોન આંચકીને તમને આપી દીધો, એટલે તમારો ક્યાં કેથી તમે એને ફોન આંચકીને તમારે એને ફોન ખોલાવ્યો? કોને જમાઈને? ચાલુ રાખો, હવે તમને એની ભાઈ હારે વાત જ કરાવું, ચાલુ રાખો. પણ આમાં તમે હાદો મારો ફોન તો બ્લોક કર્યો છે, આમાંથી તો થાય નહીં. હા, તમે શરૂ રાખો. નહીં, હવે હાદો ફોન ઉપાડો ને સાહેબ, હાદો ફોન. હા, તો હું કામ કારણ વગર મારે ખોટી તમારે મગજમારી કરવાની? તો એ બિચારાને માર્યો હવે એનો શું છે તમને ખબર છે? એના આધાર વગર છે. હાવ એનો ભાઈ એક પીડિત છે, કેન્સર પીડિત માણસ છે. ઈ પીડિત છે વડીલ, ઈ કારણ વગરના અહીંયા છે ને, એને મેં વ્યવસ્થિત જ વાત કરી હતી, પૂછી જોજો. અને એક શબ્દ કીધો, હું કોઈને તુકારે નથી બોલાવતો, ગમે એ જ્ઞાતિ હોય કે નાનો માણા હોય, કાયદાકીય રીતે થતું ને ઈ જ હું કરું, બાકી હું કોઈને એને એક શબ્દ ગાળી નથી દેતો. હજી કાંઈ વાંધો નહીં સાહેબ, જો હમણાં ઈ વિડીયો ઈ ભાઈનો એને જોઈને પૂછી જોજો, એક શબ્દ મેં કીધો તો. નહીં ઈ આપવીતી જે છે ને, ઈ ભાઈ હમણાં મારી ફેસબુક આઈડીમાં ઈ વિડીયો ચડાવું છું, પછી તમે સમજી લેજો, હા, બરાબર ને? આપણું આ રેકોર્ડિંગ છે ને ઈ ચડાવવું છું, બરાબર? કાંઈ વાંધો નહીં. ભલે, હાલો.